હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ટ્રેડિશનલ થાલીપીઠ. થાલીપીઠ હોય એમાં તો ઘણા બધા લોટ છે એડ કરી અને બનાવાય છે. બાજરી, જવાર, મકાઈ, ચણા, ઘઉં બધા લોટના. પણ મેં અહીંયા ઘઉં અને ચણાનો લોટ બે જ લીધેલા છે. કાલે ખીચડી વધી હતી તો મને થયું કે ખીચડી કોઈ ખાધી નથી તો હું ખીચડી જ ખવડાવીશ અને ખીચડીમાં થોડુંક નવી વેરાયટી કરીશ. તો થાલીપીઠ બનાવવા માટે મેં અહીંયા ખીચડી છે એ રાખી દીધી હતી રાતની. અને પછી સવારે થાલીપીઠ બનાવવા માટે ખીચડી એડ કરી અને એમાં થોડીક પાલક છે સમારીને એડ કરી દીધી. પછી થોડા સમારેલી ડુંગળી એડ કરી દીધી અને થોડા ટમેટા એડ કરી દીધા. પછી આપણે ગ્રીન ચીલી એડ કરી દઈશું, થોડા તલ એડ કરી દઈશું, મીઠું 1 ચમચી એડ કરી દઈશું, 1 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. પછી લોટ બાંધવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ છે એ 2 ચમચા લીધેલા છે. તો 2 ચમચા ઘઉંના લોટ માટે મેં અહીંયા 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. જો તમને બધા લોટ એડ કરવા હોય તો રાગી, જવાર, મકાઈ કોઈ બી તમે લોટ છે એડ કરી શકો છો. અને બધાને સારી રીતે મિક્સ કરી અને સરખો લોટ બાંધી લેશું. હવે લોટનો ટેક્સચર છે અહીંયા થોડોક પતલો રાખવાનો. આપણે રોટલી જેવો લોટ નથી બાંધવાનો, કારણ કે આપણે ટીપી અને જેમ રોટલા આપણે બનાવતા હોય પાટલીમાં એવી રીતના ટીપી અને થાલીપીઠ બનાવવાની છે. અને બધાને મિક્સ કરી અને થોડુંક ઉપરથી તેલ એડ કરી દઈશું. પછી આપણે એક બાઉલમાં પાણી એડ કરી અને રૂમાલ છે એ પાણીમાં બોળી અને એને ભીનો કરી લેશું. રૂમાલને પછી આપણે પાટલી ઉપર પાથરી દઈશું. હવે રૂમાલ ઉપર થોડો લોટ એડ કરીશું અને હાથ વડે પ્રેસ કરતા જઈ અને થોડું પાણી એડ કરતા જઈ અને આપણે રોટલી જેવો શેપ આપી દઈશું. અને પછી એક તવામાં તેલ ગરમ કરીશું. તેલ છે 1 ચમચી જેટલું એડ કરીશું અને પછી આપણે એમાં જે થાલીપીઠ આપણે ટીપી હતી એ આપણે એમાં એડ કરી દઈશું. અને હાથ વડે પ્રેસ કરી અને જ્યાં સુધી લોઢીમાં છે એ ચીપકી ના જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. અને પછી રૂમાલને છે એ લઈ લેશું અને પછી એક સાઈડ શેકાવા દઈશું. એક સાઈડ શેકાઈ જાય એટલે પછી આપણે એમાં થોડું તેલ એડ કરતા જઈશું અને તેલ એડ કરી અને બંને સાઈડ સારી રીતે આપણે જેમ થેપલા બનાવીએ એવી રીતે જ બનાવવાનું છે. અને આનો સ્વાદ છે એકદમ સરસ આવશે. મારા ઘરે ખીચડી બચી હતી, મેં એના બનાવ્યા છે. જો તમારા ઘરમાં રાઈસ વધે તો એના પણ બનાવી શકો. દાળ કે કોઈ બી મિક્સ દાળ વધે તો એના પણ તમે થાલીપીઠ બનાવી શકો. પછી આના જોડે મેં દહીં તીખારી બનાવી છે. તો એક કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈશું. બંને સારી રીતે કકડી જાય પછી આપણે એમાં અડધી ચમચી હિંગ એડ કરી દઈશું અને સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને મિક્સ કરી અને ડુંગળીને સારી રીતે ચડવા દેશું કે જ્યાં સુધી ડુંગળી છે એકદમ સોફ્ટ ના થઈ જાય. ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે મેં અહીંયા લસણની ચટણી લીધેલી છે, આપણે 1 ચમચી એડ કરી દઈશું અને થોડા કરી પત્તા એડ કરી દઈશું અને સમારેલું 1 મરચું એડ કરી દઈશું અને બધાને મિક્સ કરી અને સારી રીતે ચડવા દેશું. બધું સારી રીતે ચડી જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરીશું. તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી હળદર પાવડર એડ કર્યો છે, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી અને સારી રીતે આપણે બધા મસાલા છે એ ચડવા દઈશું. 2 થી 3 મિનિટ સુધી મસાલા ચડી જાય પછી આપણે એમાં ગેસ બંધ કરી અને એમાં દહીં એડ કરી દઈશું. મેં અહીંયા 1 કપ જેટલું દહીં એડ કર્યું છે. જો લીલી ડુંગળી અને લીલું લસણ આવતું હોય તો એનાથી દહીં તીખારીનો સ્વાદ છે એકદમ સરસ આવશે. લીલી ડુંગળી અને લીલું લસણ અત્યારે સિઝનમાં નથી આવતું એટલા માટે મેં અહીંયા સૂકી ડુંગળી એડ કરી છે. લાસ્ટમાં થોડા ધાણા એડ કરીશું. મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.